બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર કોઈ પણ માટે પરફેક્ટ છે આ મસાલા ઓટ્સ. અને સ્પેશિયલી જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય તો તમારા માટે ખાસ આ રેસીપી લઈને આવી છું. તો મસાલા ઓટ્સ બનાવવા માટે અહીંયા મેં 1.5 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લેવાની છે અને 1/4 ટીસ્પૂન મેં અહીંયા હળદર પાવડર લીધો છે. ત્યારબાદ મરચાં અને આદું એડ કરી દઈએ. અહીંયા તમે ઘી પણ યુઝ કરી શકો છો જો તમે ડાયટ કરતા હોય સ્પેશિયલી. તો તમે ઓઇલ ના ખાતા હોય તો ઓઇલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો તેલ અથવા તો ઘી છે એમની ક્વોન્ટિટી તમારે ઓછી રાખવાની છે. મેં અહીંયા ટમેટાને આ રીતે એકદમ ઝીણું ચોપ કરીને લીધું છે. એ એડ કરી અને આપણે એમને સાતળી લઈશું. એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે એમને સાતળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે બધા વેજીટેબલ્સને આપણે સોતે કરી લેવાના છે. તો મેં અહીંયા કેપ્સિકમ, ગાજર અને કોબી લીધેલા છે. જો તમે ઓનિયન પણ ખાતા હોય તો તમે ઓનિયન એડ કરી શકો છો. તમારી મનપસંદની કોઈ પણ અહીંયા વેજીટેબલ્સ લઈ શકો છો. બ્રોકલી છે, ત્યારબાદ કોર્ન છે, કોઈ પણ વસ્તુ, બીન્સ છે એ એડ કરી અને તમે આ મસાલા ઓટ્સ બનાવી શકો છો. મેં અહીંયા માત્ર કેપ્સિકમ, ગાજર અને કોબી લીધેલા છે. ત્યારબાદ આપણા કેપ્સિકમ અને કોબીને એડ કરી દઈએ. ગાજરને થોડું કૂક થતાં વાર લાગે એટલે મેં એને પહેલાં કૂક કરી લીધા છે અને ત્યારબાદ બાકીના વેજીટેબલ્સ એડ કરી દઈશું. વેજીટેબલ્સ એડ કરી અને લગભગ એમને 1 મિનિટ માટે સાંતળી લઈએ. સાથે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. અહીંયા મેં બાકી કોઈ પણ એક્સ્ટ્રા મસાલા એડ નથી કર્યા. માત્ર બેઝિક મસાલાઓ જ આપણે એડ કરી અને એકદમ સરસ મસાલા ઓટ બનાવીશું. એક વખત જો તમે ટ્રાય કરશો ને તો તમે ડાયટમાં જરૂરથી આ રેસીપી બનાવશો. અહીંયા આપણા વેજીટેબલ્સ છે એ એકદમ સરસ રીતે સોતે થઈ ગયા છે. હવે એમની અંદર આપણે ઓટ્સ એડ કરી દેવાના છે. તો મેં 1 કપ જેટલા ઓટ્સ લીધેલા છે. ઓટ્સ અને પાણીનું જે મેજરમેન્ટ છે જો એ એકદમ પરફેક્ટ હશે તો તમારા મસાલા ઓટ ખૂબ જ સરસ બનશે. પહેલાં તો આપણે ઓટ્સને આ રીતે મિક્સ કરી લેવાના છે. પાણી પહેલાં એડ નહીં કરીએ જેનાથી એકદમ સરસ મસાલા છે એ મિક્સ થઈ જાય. એક વખત ઓટ્સ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણી એડ કરવાનું છે. તો જે કપથી તમે ઓટ્સનું માપ લો છો એ જ કપથી પાણીનું માપ લેવાનું છે. તો મેં અહીંયા 2.5 કપ જેટલું પાણી લીધેલું છે. 2.5 કપ પાણી એકદમ પરફેક્ટ છે. એનાથી તમારા ઓટ્સ છે એકદમ સરસ બનશે. નોર્મલી આપણે જે પુલાવ બનાવીએ છીએ એમના જેવા બનશે. જો તમારે થોડા ખીચડી ટાઈપના બનાવવા હોય તો તમારે પાણીનું જે પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ રીતના ઓટ્સ અહીંયા બનાવી શકો છો. આ રીતે આપણે બોઇલ આવે ત્યાં સુધી કૂક કરી લઈએ જેનાથી ઓટ્સ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે અને 2 થી 3 મિનિટની અંદર બધું પાણી છે એ કૂક થઈ જશે. લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી દઈશું. અહીંયા મેં મીઠું, લીંબુનો રસ સિવાય બાકીના કોઈ પણ મસાલાઓ એડ નથી કર્યા. માત્ર બેઝિક મસાલાઓ જ લીધા છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું. આ મસાલા ઓટને તમે ગરમા ગરમ એન્જોય કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો અહીંયા આપણા મસાલા ઓટ્સ બની અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ લાગે છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે.